હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ। હાલ હું એસઆરપી ગ્રાઉન્ડમાં આવેલો છું। તો એસઆરપી ગ્રાઉન્ડમાં હું વિઝિટ કરવા માટે આવેલો છું। તો હું તમને એસઆરપી ગ્રાઉન્ડની માહિતી પૂરી આપીશ। તો મારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેમ બને તેમ મિત્રો સુધી શેર કરજો। તો હાલ હું જે એસઆરપી ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં બધા છોકરાઓ ક્રિકેટ રમે છે। તો ક્રિકેટ રમે છે હું તમને લાઈવ બતાવીશ। તો મારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો। અને અત્યારે 12:30નો ટાઈમ થયો છે, એટલે બધા છોકરાઓ અહીંયા જે એસઆરપી ગ્રાઉન્ડમાં જે પોલીસની નોકરી કરે છે તેમના છોકરાઓ અહીંયા છે। તો એ હમણાં ક્રિકેટ ખેલી રહ્યા છે। તો હું એમને તમને બતાવીશ। અને આ બાજુમાં ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં જે બી પોલીસની નોકરી કરતા હોય છે તેમના છોકરાઓ ત્યાં કોઈ બી ટ્રેનિંગની તૈયારી કરતા હોય છે અને બહારના લોકોને અહીં એલાઉડ આપવામાં આવતું નથી। તો આપણે ખરેખર અંદર બી જઈએ તો પરવાનગી લીધા વગર અંદર જવું ના જોઈએ, કેમ કે પરવાનગી લે તો આપણને સારું રહે અને પરવાનગી વગર થાય તો કોઈ બી આપણને પ્રોબ્લેમ કે કંઈ બી સંસ્થાને નુકસાન થાય તો એનું જોખમ કોઈ લેતું નથી। એટલે ખુદને જ પછી જે બી કોઈ પ્રોબ્લેમ થાય તો એનો ખર્ચ કરવો પડે। એટલે ખરેખર આપણે એ ગ્રાઉન્ડમાં જઈએ તો અંદર પૂછીને જવું। અને અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે। તો વરસાદ પડે એવો માહોલ છે। તો હમણાં બધા અહીં છોકરાઓ દેખાતા નથી, કેમ કે વરસાદ આવે એવો માહોલ છે। એટલે હમણાં બધા પોતપોતાના જે એમને પોલીસ તરફથી જે ગવર્મેન્ટ સંસ્થા તરફથી જે કોઈ બી એમને રહેવા માટે વ્યવસ્થા આપેલી છે ત્યાં એ લોકો રહે છે। તો આપણે એમની જે એમને મળેલી છે એ રૂમે વિશે ચર્ચા કરીશ, કેમ કે કોઈ બી નોકરી કરતા હોય છે એમને સરકાર A to Z વસ્તુ કહેવાનો મતલબ એમને ફ્રીમાં રહેવાનું મળે છે। એટલે ખરેખર ગવર્મેન્ટ નોકરી કરવી બહુ જ જરૂરી છે, કેમ કે આજે ગવર્મેન્ટ નોકરી મળવી બહુ જ મુશ્કેલ છે। તો આપણે બી મહેનત કરીશું અને મહેનત કરીને આપણે કોઈ બી પોલીસ છે, PSI છે, ESI છે, પછી રેલવે છે, ONGC છે, એવી કોઈ બી નોકરીઓ આપણે પાસ કરશું। તો જો પાસ કરશું તો આપણું ભવિષ્ય બનશે અને પ્લસ સાથે આપણા ઘરની કન્ડિશન બી ચેન્જ થશે। તો અહીંયા હું મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું। તો બધા મારો વિડીયો જોવા બદલ આભાર માનું છું। તો હું અહીંયા મારી વાણીને સમાપ્ત કરું છું।